રજૂઆત કરી? મેં અનગિનત વાર મારા આગળ લેખિત પુરાવા છે, મૌખિક કીધેલું છે ને 49 અમારા રિક્ષા એસોસિએશનના માણસો અવારનવાર રજૂઆત કરે છે કે ભાઈ તમે આ રોડનું કરો. જ્યારે બજેટની અંદર 49 રોડ ડીપી કપાત કરીને એને ડેવલપ કરો, પણ હજી 2 વર્ષમાં પાછું ગાયબ થઈ ગયું છે. ને ઉપરાંત આ 87 કરોડ 87 લાખ જેવી રકમ આ રોડ ફાળવી છે. મેં કીધું તમે ક્યારે કરશો? માત્ર ઉદ્ઘાટન કર્યા છે. અહીંયા જ દિવેશભાઈ અકબરી મારા મિત્ર ધારાસભ્ય એ ઉદ્ઘાટન કરી ગયા છે. હજી સુધી અહીંયા એક કાંકરી પણ નથી નખાણી. તળાવ ભાઈ તળાવ ₹700 કરોડ જેવું બજેટ જામનગરને ફાળવવામાં આવ્યું હતું. વાંધો નથી, જામનગર શહેર ખાડા નગર તરીકે પણ આજે તમે જોવો છો તેમ ઓળખાણની એક છાપ ધરાવે છે. જામનગર શહેરમાં કોઈ વિસ્તાર એવો નહીં હોય. સામાન્ય વરસાદમાં જો આ હાલત થતી હોય તો આ ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે. 49 રોડ છે. વોર્ડ નંબર 15માં અડધો પોણો ફૂટ જેટલા ખાડાઓ છે, ગંદકીઓ છે, રોગચાળો છે અને આ ભાજપ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. અમે વારંવાર રજૂઆતો બોર્ડ હોય ત્યારે રજૂઆત કરીએ. અમારા કોર્પોરેટરો જે આ સ્ટેન્ડિંગને લેટર પણ લખે છે, પણ અનઆવડત ધરાવતા આ લોકો જે બેસી ગયા છે, જામનગરની જનતાનું શોષણ કરે છે. જામનગરની જનતા ત્રાહિમામ હોય પણ ઓફિસમાં બેસી માત્ર ને માત્ર કાગળ ઉપર કામ કરવાની આદત ધરાવતા આ લોકો ક્યારે જાગશે એ જામનગરની જનતા કહે છે. આજે અમે આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા મહાનગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે આ જગ્યાએ તમારો પરિવાર નીકળતો હોય, તમારું ઘર હોય તો શું દશા તમે આમના મલાવશો? આજે અમે ફૂલહાર કરી આ ખાડાને વધાવ્યા છે અને આ ભ્રષ્ટાચારી ભાજપ મહાનગરપાલિકાના સત્તાધીશોને નીંદર ઉડે અને આ જામનગરની જનતાનું કામ કરે એવી અપીલ પણ કરીએ છીએ. જવા દઉં છું.